નમસ્કાર. યુટ્યુબ ચેનલ વાચિકમ ગુજરાતી એટલે કે ગુજરાતી સાહિત્યની પ્રાચીન અને અર્વાચીન વાર્તાઓ સાંભળવા માટેની ચેનલ. આ ચેનલ પર હું અવારનવાર મને ગમતી વાર્તાઓ ઓડિયો ક્લિપ સ્વરૂપે રજૂ કરતી હોઉં છું. તો આજે એક વાર્તા સાંભળીએ જેનું શીર્ષક છે સ્ટીયરિંગ વ્હીલ પર ચાંદલો અને જેના લેખક છે શ્રી ગિની માલવિયા. એક દૂર દેશના દેજો રે દાદા, ઊંચા સ્વરમાં ગાઈને રુજુતાએ તેની સખી નમ્રતાની કેડમાં ચૂંટ્યો ભર્યો. આઉચ! સિસકારા સાથે નમ્રતાએ રુજુતાની સામે એવી અંગાર ભરી નજરે જોયું કે રુજુતા હમણાં જ બળીને કોલસો થઈ જાય. નમ્રતાના દાદા નહીં પણ મમ્મી પપ્પાએ પરદેશથી આવેલા મુરતિયા સાથે નમ્રતાની સગાઈ કરી હતી. થોડા જ સમયમાં ઘડિયા લગ્નની કંકોત્રી છાપખાને છપાઈને ઘેર ઘેર પહોંચી પણ ગઈ હતી. રુજુતાએ નમ્રતાને પૂછ્યું, કેમ રે, આટલી અમથી મુલાકાતમાં તમને શું સમજાયું ગોરાંદે કે આ તમારા આ ભવના ભરથાર છે? આવતા ભવમાં તો કાર્તિક આર્યન કે સિદ્ધાર્થ મલ્હોત્રા છે ને? નમ્રતાએ એના નામ જેવો જવાબ આપ્યો નમ્રતાથી. ઓજી સખી, એ MBA ભણેલો છે, ન્યુયોર્કની ફાઇનાન્શિયલ કંપનીમાં જોબ કરે છે, કુટુંબ જાણીતું છે, અને હા, આંખ મિચકારતા ઉમેર્યું, હેન્ડસમ એ છે ને? ઓહો, ગોરાંદે, તો તમે તો રૂપને મોહ્યા છો. રુજુતાએ હસતા હસતા નમ્રતાના મોંમાં બ્રાઉનીનો ટુકડો ખોસ્યો. મોઢામાં બ્રાઉની અને હાથમાં મહેંદી ચિતરેલી નમ્રતાની તસવીર રુજુતાના ફોનમાં ઝીલાઈ ગઈ, જે હમણાં ઇન્સ્ટાની પોસ્ટ પર આવી જશે. મંગળાષ્ટક ગવાયા, જવતલ હોમાયા, મર્સિડીઝનું પૈણું સિંચાયું અને નમ્રતા રાજનને પરણી ગઈ. અખંડ સૌભાગ્યવતીના અઢળક આશીર્વાદ અને સોશિયલ મીડિયા પર એટલી જ સંખ્યામાં લાઇક્સ અને ઇમોજીસ મળ્યા. વિઝા, ખરીદી અને સગા વહાલાને મળવાનો લાંબો લચક અંતરાલ પૂરો થયો. બેગોમાં કપડાં, ઘરેણાં, મસાલા, અથાણા સાથે શહેરની યાદો અને મમ્મીની ખુશીના આંસુ પણ પેક થઈ ગયા. હા, પપ્પાના ક્યાંથી હોય, એ તો એકાંતમાં વહેતા હોય ને. મુહૂર્તનો સમય જાળવ્યા વગર નમ્રતાબેને મેનહાટનના એપાર્ટમેન્ટમાં કંકુ પગલા નહીં, મોજા પગલા કર્યા અને શરૂ થયો સાસરિયા કે મેલ્ટિંગ પોટ જેવા ન્યુયોર્કમાં સમાવાનો પ્રયાસ અને પ્રયોગ. ડ્રાઇવિંગ, ગ્રોસરી શોપિંગ અને લોન્ડ્રીની જન્મજાત શીખીને આવી હોય ને એમ હસ્તગત થઈ ગયા. ન્યુયોર્કની ગલીઓ કે રાજ રસ્તા પર ડ્રાઇવિંગ કરવું થોડું કુનેહનું કામ, પણ નમ્રતાબેન તો સિકંદરના પાઠમાં હતા, એટલે દુનિયા નહીં પણ ન્યુયોર્ક જીતી લેવાના મિજાજમાં. જીતની ધજા પતાકા એપાર્ટમેન્ટની છતમાં લહેરાતી હતી અને નમ્રતાબેન રાજનની જિંદગીમાં જીક્સોના ટુકડાની જેમ માપો માપ ગોઠવાઈ ગયા. કોઈ પણ નવ પરિણીત જોડાની હોય એવી જિંદગી હતી રાજન અને નમ્રતાની. રંગ રાગથી ભરી ભરી, વારંવાર થતી બાર, રેસ્ટોરન્ટ અને લોન્જરી સ્ટોરની મુલાકાત. રાજન નમ્રતાને ચાહતો, પણ નમ્રતાના મનમાં ક્યાંક ઊંડે સુધી કંઈક એવું કુતૂહલ હતું કે જે પારખાના દરવાજે આવીને ઊભું રહેતું. રાજન નમ્રતાને ચાહે છે, તેની આવડતને કે તેના અસ્તિત્વને? આ પ્રશ્ન વારંવાર સપાટી પર આવી જતો. એકવાર નમ્રતાના મનમાં ઉગ્યો પણ ખરો, પરંતુ રાજનના વાક ચાતુર્યમાં ઉગ્યો એ સાથે જ વઢાઈ ગયો. નમા, આજે પેલી સ્ટ્રેપલેસ બેબીડોલ પહેરજે ને. શનિવારની સાંજ, ટકીલા શોર્ટ અને બ્લેક લોન્જરીમાં તું. તું છે તો ન્યુયોર્કની રાત અને સાંજ મને જીવવા જેવી છે. રાજનની માગણીઓ એવી તો લાગણીમાં તરબતર થઈને આવતી કે નમ્રતા એ વચ્ચેની પાતળી ભેદરેખા પારખી શકતી નહોતી. ટકીલા શોર્ટ અને શાંગિયામાં ન્યુયોર્કની રાતો ઓગળતી રહી અને વધી તે ડિસેમ્બરની ઠંડીમાં લપેટાઈ.
હિમવર્ષા અને ઠંડીથી બચવા ન્યુયોર્ક વાસીઓએ પાર્ટી અને શોપિંગ મોલની હૂંફ શોધી. રાજનની ઓફિસમાં હોલિડે પાર્ટી હતી. રાજન ખૂબ ખુશ હતો. બોનસ કે પાર્ટી? રાજનની આટલી બધી ખુશી શેના માટે તે સમજાયું નહીં નમ્રતાને. રાજને નમ્રતાને નવો ઇવનિંગ ગાઉન ખરીદી લેવા કહ્યું અને રાજનની પરિભાષા મુજબ તૈયાર થઈને નમ્રતા અને રાજન મેનહાટનની રેસ્ટોરન્ટમાં પાર્ટી માટે પહોંચ્યા. ડિઝાઇનર ગાઉન, જ્વેલરી અને મેકઅપમાં શોભતી રાજનની મહિલા સહકાર્યકરો સોહામણી હતી તો સૂટ બ્લેઝરમાં, વેલ ટ્રીમ બિયર્ડમાં, મોંઘા પરફ્યુમથી મહેકતા તેના મેલ કલીગ્સ પણ કંઈ ઓછા આકર્ષક નહોતા. કલીગ્સ અને તેમના પાર્ટનરથી બેન્ક્વેટ હોલ ઉભરાતો હતો. રાજને એક હાથમાં ડ્રિંક અને બીજા હાથમાં નમ્રતાનો હાથ પકડી તેના કલીગ્સ સાથે ઓળખાણ કરાવવા માંડી. સામેની વ્યક્તિ રાજન સાથે હાથ મેળવતી કે ખભાથી જકડી હળવું આલિંગન આપતી અને એ જ શિષ્ટાચાર નમ્રતા સાથે થોડી સલુકાઈપૂર્વક થતો. પરફ્યુમ, ડ્રિંક અને એપિટાઇઝરની સુગંધમાં વાતો અને હસવાનો રંગ ચડતો રહ્યો. તે સાથે પાર્ટીની મદહોશીનો કાળો રંગ પણ ચડતો રહ્યો. રાજને તેના કોઈ કલીગ મિસ્ટર કપૂર સાથે નમ્રતાની ઓળખાણ કરાવી. તેમણે નમ્રતાને ખભાથી જકડતા સામાન્ય શિષ્ટાચારના ચોકઠાથી બહારનું અભિવાદન કર્યું. ચહેરા પર ચહેરો હળવેથી અડાડી દીધું, પણ તેનું સમગ્ર વ્યક્તિત્વ, અસ્તિત્વ જરાક ચલાયમાન અને કંઈક અંશે ક્રોધિત થઈ ગયું. મન મનાવી પાર્ટી પૂરી કરી ઘરે જતા નમ્રતાએ રાજનને પૂછ્યું, તારા આ મિસ્ટર કપૂરને કંઈ શિષ્ટાચારનું ભાન છે? રાજને હસીને કહ્યું, ઓ મારી એન્શિયન્ટ એરા ગર્લ, આજના યુગમાં તો લોકો આમ જ મળે છે, એમાં શું? નમ્રતાને કપૂરની વર્તણૂક કરતા રાજનની વર્તણૂક નવાઈ ભરી લાગી. નમ્રતા કંઈક રૂઢિચુસ્ત માન્યતામાં જીવતી નથી. આધુનિક હોવા સાથે તેને તેના સંસ્કાર પર પણ ગૌરવ છે. સંસ્કારનો એક એવો ઉમરો કે જેને સ્વેચ્છાએ ઓળંગવાની મનાઈ છે. નમ્રતાએ રાજન સાથે દલીલ કર્યા વગર અડધી રાતે જાગતા રહેતા ન્યુયોર્ક શહેરના રસ્તા પર નજર વાળી લીધી. ન્યુયોર્ક પાસે બધું હતું, કાળો અંધકાર અને આંખોને આંજતી રોશની. રસ્તા ત્યાં જ હતા. સમય આગળ દોડતો હતો. મનગમતા બોનસથી સમય સાથે મન અને ઘરની પણ કાયાપલટ થતી રહી. પાસપોર્ટ પર વિદેશોની આવન જાવનના સિક્કા વધતા રહ્યા. નમ્રતાને એવી કોઈ કારકિર્દી બનાવવી હતી કે કારકિર્દીના મોહમાં ઘર, વર અને આવનારા સંતાનોને અન્યાય ન કરે. અને એટલે જ તેણે રિયલ્ટરની નોકરી પસંદ કરી. રાજનની કારકિર્દી અને સફળતાનો આંક ગુજરાત રાજ્યની ગરમીના પારાની જેમ વધતો હતો, જેની સાથે રિયલ્ટર નમ્રતા સહજતા અને સરળતાથી જિંદગીને સમથળ રાખી શકતી હતી. એ દિવાળીનો દિવસ હતો. નમ્રતાએ નવી સાડી પહેરી ઉંબરા પૂજ્યા. કંકુથી સાથિયા સાથે લક્ષ્મી દેવીની ખંપાળી પણ ચિતરી. જીમમાંથી પાછો આવેલો રાજન કંકુભીના હાથે લાલ ચટક બાંધણીમાં સજેલી નમ્રતાને જોઈને હસી પડ્યો. આ શું મારી એન્શિયન્ટ એરા ગર્લ, આ શું કર્યું છે ડોર પાસે? રાજનને સાથીઓ ખબર છે, પણ ખંપાળી તેના માટે વિષય બહાર પૂછાયેલો પ્રશ્નપત્ર. નમ્રતાએ ચીડને મનના પાછલા ભાગમાં બંધ કરી અને હસીને જવાબ આપ્યો, અરે આજે દિવાળીનો સપરમો દિવસ છે. લક્ષ્મીજીએ ઘરમાં આમંત્રણ આપવું પડશે ને. જો આ ખંપાળી છે અને એના થકી ઘરમાં સંપત્તિ આવશે. રાજનને કંઈ સમજાયું નહીં કે તે નમ્રતા સમજી નહીં અને રાજન પોતાની જીમ બેગ ઉછાળતો બેડરૂમ તરફ દોડ્યો. તે જ દિવસે સાંજે મંદિરેથી પાછા જતા નમ્રતાને યાદ આવ્યું કે પ્રિન્ટરની કાર્ટ્રીજ લેવાની હતી. સ્ટોર બહાર કાર પાર્ક કરતા રાજને પૂછ્યું, તું આવે છે નમા? મંદિરે જવા લાલ કુર્તી અને લાલ બિંદી સજાવેલી નમ્રતાને જોઈ રાજને કંઈક કર્કશ લાગે એવો સવાલ કર્યો. જવાબ આપ્યા વગર દરવાજો ખોલતી નમ્રતાને જોઈને
રાજને એ કર્કશ સ્વરને ઊંચો કરતા કહ્યું, "ઓ હેલો હેલો, આ લાલ બટન સાથે ક્યાં ચાલ્યા? મંદિર નથી, આ સ્ટોર છે." કોઈ પણ હાવભાવ બદલ્યા વગર સપાટ ચહેરે નમ્રતાએ ઉતરતા પહેલા સ્ટીરિયંગ વ્હીલ પર ચાંદલો લગાવી દીધો. સ્ટોરમાં ચાલતા ચાલતા નમ્રતા વિચારતી રહી કે કેટલી ભૂમિકા જીવી રહી છે. એક જે મમ્મીના સંસ્કારથી તેનું ઘડતર થયું છે, એક જે અમેરિકાના જીવનમાં ગોઠવવા માટે વિપરીત સંજોગો સામે લડતા શીખતી રહી છે, એક જે રાજન ઈચ્છે એવી નમ્રતા. નાટકનો કલાકાર એક પાત્રમાંથી વિરુદ્ધ એવા બીજા પાત્રમાં ક્ષણભરમાં બદલાઈ જાય એવી રીતે. સ્ટોરમાંથી લીધેલી કાર્ટીજના રંગ કાગળ પર પ્રિન્ટ થઈ ઉતરતા રહ્યા, સાથે સમયના રંગોય બદલાતા રહ્યા. ન્યુયોર્ક શહેર તો એમ જ હતું, પણ ન્યુયોર્ક રાજ્યમાં પાનખર આવી ગઈ હતી. ટીવીમાં આવતા પાનખર અને લીફ પેપરના સમાચાર જોતા જોતા એક વખત નમાએ રાજનને કહ્યું, "પાનખર જશે અને સ્નો આવશે, પછી આવશે સ્પ્રિંગ, ઝાડ પર નવા પાંદડા આવશે. ઋતુ ચક્રનો આ નિયમ આપણી જિંદગીમાં ક્યારે આવશે?" રાજને હળવેથી નમ્રતાના નાક પાસે ચપટી વગાડતા કહ્યું, "તું કહે ત્યારે બેબી." "પણ બેબી, આપણું બેબી આવશે પછી આ ટકીલામાં મધોશ થતી સાંજનું શું?" નમ્રતાએ બહુ જ સંયમિત સ્વરમાં રાજનને કહ્યું, "રાજનજી, દરેક ઉંમરને તેનો પડાવ આવે છે. હવે સમય છે કે આપણી પાસે આપણી પ્રતિકૃતિ જેવું એક બાળક હોય. બ્રહ્માંડ પણ ઝીલે છે વિચારોની સકારાત્મકતાને, અને એટલે જ થોડા સમયમાં ઘરમાં ટકીલાને બદલે બેબી ફોર્મ્યુલાની બોટલો આવવાના ગ્રહો એના ખાનામાં આવી ગયા." ખૂબ ખુશ હતી નમ્રતા. રાજન તેનું ધ્યાન રાખતો હતો, જે પહેલા તો ક્યારેય હતું નહીં. લાઇબ્રેરીમાંથી આવતા બાળ ઉછેરના પુસ્તકોએ ઘરમાં આપમેળે જગ્યા શોધી લીધી હતી. ગાયનેકોલોજિસ્ટની એક રૂટીન અપોઇન્ટમેન્ટ દરમિયાન નર્સે નમ્રતાને થોડા સવાલ પૂછ્યા, જેમાં એક સવાલ એવો હતો કે કેટલા સેક્સ પાર્ટનર છે. નમ્રતા અવાક થઈ ગઈ. "અરે, પરણેલી છું, પતિ સિવાય બીજા કેટલા સેક્સ પાર્ટનર હોય?" નમ્રતાને થયું, નર્સનો શું વાંક? આ દેશમાં આવું તો બનતું હોય અને બની રહ્યું છે. તું તો માત્ર આ દેશની તાસીરને આધારે રચાયેલા રૂટીન પ્રશ્નપત્રનો એક ભાગ છે. એણે સ્વસ્થ થઈ થોડું હસીને જવાબ આપ્યો, "એક જ, મારો હસબન્ડ." બેબી શાવર અને સીમંત ઉજવાયું અને પૂરે મહિને વ્રત કથામાં વર્ણન કર્યું હોય એવી દેવના ચક્કર જેવી દીકરી અવતરી. રાજા રાણીની વાતમાં દિવસે ના વધે એવી રાતે અને રાતે ના વધે એવી કુંવરી, એના જેવી જ હતી નમ્રતા અને રાજનની સિયા. આજે સિયા જાતે ઊંધી પડી. આજે પહેલો શબ્દ બોલી લાઇટ, અને રાજન નમ્રતાની જિંદગીમાં અજવાળું થઈ ગયું. આજે પ્રી સ્કૂલથી પહેલો દિવસ, આજે મ્યુઝિકલ રિસાઇટલ, અને આજે પેરેન્ટ ટીચર કોન્ફરન્સ. સિયા કુંવરીની કૂચ કદમ કિન્ડરગાર્ટનથી હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન સુધી એવી ઝડપે ભાગી કે બિંજ વોચ કરેલી કોઈ સિરીઝ. સિયા કુંવરીને મમ્મી ડેડીનો ભારતીય પરિવાર પરંપરા મુજબ એન્જિનિયરિંગ કે મેડિકલ કોલેજમાં ધકેલે એ પહેલા સિયા બહેને પેન્સિલ્વેનિયા કોલેજમાં એક્ચ્યુરિયલ બનવાનો નિર્ણય સાથે એડમિશન લઈ લીધું. અને પછી શું? નમ્રતા રાજનની જિંદગીનું કેન્દ્રબિંદુ તો ન્યુયોર્કથી પેન્સિલ્વેનિયા ખસી ગયું. પણ ન્યુયોર્કની જિંદગી જેમ આ શહેરની સબવે રોજ એક જ સમયે ઉપડે છે અને અટકે છે એવી થઈ ગઈ. થોડા અમેરિકાના નાના વેકેશન, દિવાળી પાર્ટી કે ઇન્ડિયાથી આવતા મહેમાનો, એ સિવાય કોઈ નવી ઘટના ઘટતી નહોતી. રાજનની જિંદગીમાં ટકીલા શોટને બદલે હવે વાઇન આવ્યો હતો. પણ લોન્જરીમાં નમ્રતાને જોવાની ઈચ્છા તો હજી સળવળીને સપાટી પર આવી જતી. નમ્રતાને મળેલા સંસ્કાર મુજબ પતિની ઈચ્છા સામે પોતાની નામરજીની તલવાર ઉગામતી નહીં. પણ રાજનને થતું કે નમા હવે પહેલા જેવી નથી. કાર્બન ડાયોક્સાઇડ બનેલી જિંદગીને થોડી બહેલાવવા, થોડી રંગીન બનાવવા
કપલ કાઉન્સેલિંગ તો નહીં, પણ સાથે મળીને કોઈ એક પ્રવૃત્તિ કરવાની હતી. એવી પ્રવૃત્તિ કે જેમાં બંને ઉલટભેર ભાગ લઈ શકે. આમ તો લોકોનું કેરીઓકે કે મંદિરમાં થોડા કલાકો કામ કરતા હોય. રાજન અને નમ્રતાને આવી કોઈ પ્રવૃત્તિમાં ઊંડા ઉતરવાનું વિચાર્યું નહોતું, અને વિચાર્યું હોત તો ગમ્યું પણ ના હોત, તેમના વિચારોની અસમાનતાને લીધે. પણ કંઈ નહીં, બંનેને કશું સાથે ગમે એવા વિચાર માટે બ્રહ્માંડ તો તૈયાર જ હતું દંપતી પર આશીર્વાદ આપવા. રાજનની જોબ પર કોઈ નવી જોડાયેલી પૂનમ સહાની પાસેથી જાણવા મળ્યું કે આ ઉંમરે એક ધારી થયેલી હેલ્થ ક્લબની નિયમિતતા લાવવા આ ઉંમરના લોકોનું એક ગ્રુપ હતું, જેમાં 5 જેટલા કપલ હતા. દરેક કપલને હેલ્થ અને કસરતનું એક લક્ષ્ય આપવામાં આવતું, જેમાં દરેક કપલ પોતે કરેલી કસરતની નોંધ રાખે અને મહિનાના અંતે કોઈના ઘરે મળી અને વિજેતા નક્કી થાય. સ્પર્ધામાં જીતવા બધા સ્પર્ધકોએ પોતાની સ્માર્ટ વોચને કામે લગાડી દીધી. આટલા ડગલા ચાલ્યા અને આટલા બાવડા કસ્યા. શનિવારની ઉજવણી પછી થોડાક લોકો રવિવારે પણ મળતા. નમ્રતા રાજનની જિંદગીમાં થોડી સ્ફૂર્તિ આવી ગઈ. કસરત નિયમિત થઈ અને એનો ગમતો પુરસ્કાર પણ મળી જતો. મહિનાના અંતે શનિવારે મળતી આ કસરતી મંડળીમાં મોટા ભાગે 50થી વધારે વયના લોકો હતા. વાતચીતની કેડી કસરત કથાથી ઉતરી રાજકારણ, બ્રોડવે શો અને હોલિવૂડ મૂવીના માર્ગે ચડી જતી. હા, હવે એમ જ હોય એ તો. પણ નમ્રતાને નવાઈ એ લાગતી કે દરેક કપલની અન્ય પાર્ટનર સાથે થોડી વધુ નિકટતા રહેતી, અને વાતોમાંય બંધ દરવાજે થતી પોતીકી વાતો સહજતાથી બહાર આવી જતી. નમ્રતા હવે એન્શિયન્ટ એરા ગર્લ નથી, એટલે ચલાવી લે છે આવી નહીં ગમતી નિકટતા. રવિવારે જોડાતા ગ્રુપમાં બંને હજુ જોડાયા નહોતા. જો કે ડામાડોળ થતો પતંગ આ હવામાં થોડોક સ્થિર થયો હતો. મહિનાનો એ છેલ્લો શનિવાર હતો. દરેક જણ ખુશખુશાલ હતા. ઓક્ટોબર મહિનાની ઠંડીમાં અને તહેવારોની મોસમમાં બધા નિયમિતપણે લક્ષ્યને ચુસ્તપણે અનુસરતા હતા. મેનહાટનના 8મા માળે પૂનમના ઘરમાં જામેલી પાર્ટી માહોલમાં દરેકની જિંદગીમાં ઓક્સિજન સ્વસતો હતો. ફ્રીજમાંથી ડિઝર્ટ કાઢવા ગયેલી પૂનમને નમ્રતા મદદ કરાવતી હતી, અને એમ જ પૂનમે વાતના કોઈ અનુસંધાન વગર પૂછી લીધું કે રવિવારે કેમ તું અને રાજન અમારી સાથે જોડાતા નથી? અરે, શનિવારે તો મળીએ જ છીએ ને. રવિવારે કંઈ ખાસ તો હોતું નથી, પણ જસ્ટ હાઉસ હોલ્ડ ચોર્સ. નમ્રતાનો આ જવાબ. પૂનમ હસી પડી. અરે માર ગોળી એને તું, આવી જા અમારા રવિવારના રોક એન્ડ રોલમાં. તને વગર દારૂએ નશો ચડશે. નમ્રતાને પૂનમની વાત સમજાય નહીં, કારણ કે નશા શબ્દ પર મુકાયેલો ભાર કોઈ એવા પ્રદેશમાં જતો હતો કે જ્યાંનો નકશો કે દિશા બંને એની વિચારશક્તિના પરિઘની અંદર નહોતા. નવેમ્બર ગયો અને ડિસેમ્બર મહિનો થોડી રોશની લઈ આવ્યો મોમ અને ડેડની જિંદગીમાં. કારણ કે ક્રિસમસની રજાઓમાં સિયા ઘરે આવી અને ઘર હોટ ચોકલેટ જેવી મીઠાશ અને હૂંફથી ભરાઈ ગયું. સિયા સાથે આખું ઘર રણઝળતું અને ધમધમતું હતું, અને એ રણકાર જાન્યુઆરીમાં એની સાથે જ એની બેગમાં પુરાઈને જતો રહેતો. એની સાબિતી ફોનની ફોટો ગેલેરીમાં એમ જ રહેતી કે જેમ દિવાલે ચહેકતા સાસરે વડાવેલી દીકરીના કંકુ થાપા. જાન્યુઆરીમાં ઠંડી રાજન નમ્રતાની જિંદગીમાં ઉતરતી જતી હતી, વધુ અને વધુ, ઊંડે અને ઊંડે. રવિવારની એક ઉતરતી સાંજે નમ્રતા અને રાજન વાઇનના ગ્લાસમાં પોતપોતાની એકલતા ઓગાળી રહ્યા હતા. રાજને નમ્રતાને પૂછ્યું, પૂનમના ગ્રુપમાં થતા રવિવારના ગેટ ટુગેધરમાં આપણે જોડાઈએ તો કેવું? મેર્લો વાઇનનો એક ખટમધુરો અને તૂરો ઘૂંટ ઉતારતા નમ્રતાએ રાજનની સામે વાઇનમાંથી ગ્લાસ જોતા જવાબ આપવાનું ટાળ્યું. મૌનને હા માની લેવાની ભૂલ કે સિરસ્તો સૌ કોઈ કરે, તો રાજન વળી ક્યાં વિનસ કે માર્સ પરથી આવેલો તે સ્ત્રીની નામરજીને સમજી શકે?
અને આવી ગયો એ રવિવાર. રાજાને કહ્યું કે રવિવારનું આ ગેટ ટુગેધર કોઈ એક કપલની હોલિડે હેપીનેસ હોટલમાં છે. રાજન કારમાં વાગતા હિન્દી ગીત સાથે તાનમાં આવી વિસલ વગાડી રહ્યો હતો. સાથે સાથે નમ્રતાના ખભા કે પગ પર તાલ પણ આપતો જતો હતો. નમ્રતાએ જરાક અમથું મલકીને આંખના ખૂણેથી નોંધ્યું કે પતિદેવ આજે પૃથ્વીની પાર કોઈક દુનિયામાં છે. હોલિડે હેપીનેસ હોટલના પાર્કિંગમાં નમ્રતાએ પૂછ્યું, અહીં છે બેન્ક્વેટ હોલ? રાજને કહ્યું, ઓ મારી એન્શિયન્ટ એરા વુમન, પાર્ટી બેન્ક્વેટ હોલમાં નથી પણ હોટલના રૂમમાં છે. એટલે જુદા જુદા રૂમમાં? એટલે કે તું સમજ ને નમા. નમ્રતા પહેલી ક્ષણે તો સ્તબ્ધ થઈ ગઈ. પછી સ્તબ્ધતા પડવારમાં વિખેરાઈ અને ગુસ્સાથી તેનો ચહેરો નહીં પણ આખું વ્યક્તિત્વ તમતમી ગયું. શનિવારની પાર્ટીમાં દરેક કપલની અજુકતી નિકટતા હવે જરા પણ ધૂંધળી નહીં પણ સ્થિર જળમાં દેખાતા પ્રતિબિંબ જેવી ચોખ્ખી હતી. એનો ગુસ્સો હવે આંખોથી વહેવા લાગ્યો. હતપ્રભ દિમાગ પાસેથી કોઈ હુકમ નહોતો મળતો. વાચાને કે કંઈ બોલી શકાય. ક્યાં જવું અને શું કરવું? અહીં વોલ્વો કારની લેધર સીટ ધગધગતી હોય ને એવું લાગ્યું. આ ક્ષણે જાણે ભઠ્ઠીમાં તપતી હોય એવી દાહ ફરી વળી. ગુસ્સો, પીડા, આત્મસ્ખલન થવાની ક્ષણને એ સહી ના શકી. આ એ જ રાજન હતો કે જેને પરણીને એ બધું છોડીને આવી હતી. કેટલા કેટલા રૂપમાં જીવી હતી આ દેશમાં નવા જીવનમાં ગોઠવાઈ જવા માટે, અને હવે આ રૂપમાં જીવવાનું બાકી હતું. એને થયું કે આજે સ્ટીયરિંગ પર ચાંદલો નહીં પણ પોતાનું સ્વમાન, પોતાનું અસ્તિત્વ મૂકી દીધું છે. એક ક્ષણે નમ્રતા જોરથી કારનો દરવાજો ખોલી બહાર નીકળી ગઈ. રાજને સ્ટીયરિંગ વ્હીલ પર જરા તાર ચોંટી રહેલા ચાંદલાના ઓઘરાળ પર